હેલો ગાઈસ, આજે આપણે બનાવવાના છીએ પાસ્તા અને મેગી। તો પહેલાં તો પાણીની અંદર પાસ્તા, ગાજર અને વટાણા એડ કરી દીધા છે। હવે આપણે મેગીનો મસાલો, પાસ્તાનો મસાલો અને મીઠું છે તેને મિક્સ કરી દઈશું અને ત્યારબાદ 10 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે પાસ્તાની અંદર મેગી પણ એડ કરી દઈશું અને હવે તેને આપણે 15થી 20 મિનિટ જેવું બફાવા દઈશું અને આ બધું કમ્પ્લીટ બફાઈ જાય ત્યારબાદ આપણે તેલ મૂકી દઈશું વઘાર કરવા માટેનું। તેલની અંદર થોડી રાઈ એડ કરીશું। રાઈ આવી જાય એટલે થોડી હળદર એડ કરી દેવાની છે। ત્યારબાદ આપણે જે મેગી પાસ્તા બાફેલા છે એ એડ કરીને જે બધો મસાલો તૈયાર કર્યો છે એ એડ કરી દઈશું અને આપણા મસ્ત મજાના મેગી પાસ્તા થઈ ગયા છે રેડી। તો જો તમને આજે અમારો મિની વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય।